ચાલો તો મારા ભારત દેશના તમામ ભારતવાસીઓને નવ વર્ષની ખૂબ સારી શુભકામનાઓ અને ભાઈ બીજમાં મારી તમામ ભારત દેશની બહેનોને પણ ખૂબ સારી શુભકામનાઓ। ચાલો તો આજે આપણે જ્યાં ભંડારો ઓપન કરવાના છે શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે જે પદયાત્રીઓ જાય છે ત્યાં આજે આપણે ભાઈ બીજના દિવસે આવી ગયા છે અને મારી પૂરી ટીમ આ બધું જે થોડું સેટઅપ કરવાનું બાકી હતું તે સેટઅપ કરવામાં લાગી ગઈ છે। ચાલો તમને પણ બતાવું છું અને આજે સાંજ સુધીમાં અમે બધું કમ્પ્લીટ કરી દઈશું અને કાલે સવારથી 2 વાગ્યાથી અમે આ ભંડારો ઓપન કરી દઈશું। ચાલો તો અહીંયા આપણું સેટઅપ સાંઈ બાબાનું પોસ્ટર જે લગાવવાનું છે જે દર્શન કરવા માટે પદયાત્રી પણ દર્શન કરી શકે, અમારા સ્ટાફના ટીમના મેમ્બર પણ સ્ટાફ કરી શકે અને ભક્તિ ભાવનાથી એમની આરતી અને તમામ પ્રક્રિયા જે ભગવાનને પ્રાર્થના કરવી હોય તે અહીંયા કરી શકે છે। ડિસિઝન લઈ રહ્યા છે અમારી ટીમ કે કઈ રીતના ગોઠવવું, આડું કરવું, ઊભું કરવું, તે બધા ડિસિઝન વિચારી રહ્યા છે। ચાલો હમણાં તમને હાલે સેટઅપ કરી રહ્યા છે અને સેટઅપ થઈ જાય પછી પણ તમને અમારા વિડીયોના માધ્યમથી તમને જરૂરથી બતાવું। ચાલો તો અડધી ટીમ સેટઅપમાં લાગેલી છે અને ગરમીના કારણે અડધી ટીમ આરામે ઉતરેલી છે એ પણ તમને બતાવી દઉં છું। ભાઈ તાપ લાગી ગયો તમને? ભાઈ હા કેટા છે ફટાફટ આજે રેડી કરવાનું છે જો ચાલો ભાઈ થઈ જશે એમ કેટા છે। ચાલો હમણાં ખરેખર જોવા જ્યારે સખત ગરમી પણ પડી રહી છે એટલે થોડું આરામ પણ છોકરા તો લે છે અને થોડું સેટઅપમાં પણ ધ્યાન લગાવે છે। ચાલો પણ આજે સાંજ સુધીમાં અમે ફટાફટ આ મંડપ અને અમારા ભંડારાનું પૂરેપૂરું સેટઅપ કમ્પ્લીટ કરી દઈશું। ચાલો તો ફરી એકવાર તમને લોકેશનનું એડ્રેસ આપી દઉં છું। વાંસદાથી 11-12 કિલોમીટરની દૂરી પાસે તાળપાડા ગામ છે, ત્યાં આપણે આ ભંડારો સેટઅપ કર્યો છે તો તમે આવી શકો છો, રોકાઈ શકો છો અને આપેલા કોન્ટેક્ટ નંબર પાસે કોન્ટેક્ટ કરીને પણ તમે જાણકારી આપી શકો છો જેથી કે તમારે આરામ કરતા સમયે તમને જમવાનુંથી માંડીને બધી વસ્તુ અમે કમ્પ્લીટ કરી શકીએ છીએ। ચાલો તો આપણે દર વર્ષે એક દિવસમાં આપણે મંડપ ઊભો કરતો હતા પણ આ વર્ષે થોડુંક વરસાદના મોસમને કારણે અમે આગળથી જાણકારી આપી હતી એટલે 9 વર્ષના દાડે થોડુંક આ સેટઅપ કરી રાખ્યું હતું મંડપવાળા ભાઈએ। ચાલો આપણે જોઈએ છીએ આ બધા કાઉન્ટરો પણ બની ગયા છે, હજુ થોડું સેટઅપ બાકી છે એ પણ કરી રહ્યા છે અને જે આપણા સ્ટાફના માણસો છે એમનું જમવાનું પણ બની રહ્યું છે એ પણ તમને બતાવું। ચાલો તો આપણા ભગવાનપુરાના વિરલભાઈ છે જેનું મંડપનું કામ છે એમણે અમને આ અહીંયા તાળપાડા સુધી આવીને આ સેટઅપ આખું કરી આપ્યું છે। જે સાંઈ બાબાનું તમે પાછળ જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં આ ફોટાનું અને રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો જે ફૂલની સજાવટ અને આજુબાજુના જે પડદાઓ લાગ્યા છે એ પણ ખૂબ સરસ મજાના કરી આપ્યા છે ને તમે પણ કોમેન્ટમાં જરૂરથી અમને લખજો કે આ સેટઅપ તમને કેવું લાગ્યું છે। હા અને નજીકના જે કંઈ ભગવાનપુરા ગામના જે મહુવા તાલુકામાં ભગવાનપુરા ગામ આવેલું છે ત્યાંના વિરલભાઈનું મંડપનું પણ કામ ચાલે છે, એમનો બી કોન્ટેક્ટ નંબર તમને આપું છું, તમે સંપર્ક કરી શકો છો જે લગ્ન સિઝનમાં કે કોઈ બી કાર્યમાં તમે મંડપની સુવિધા લઈ શકો। અને અમે પણ એક આગ્રહ કરીએ છીએ કે આવા જે સેવાભાવી જે મંડપવાળા હોય તમે આજુબાજુના ગામમાં રહેતા હોય તો એવા માણસોનો ખાસ સંપર્ક કરો અને એવાને મળીને તમે પણ મંડપ કરાવી શકો। ચાલો તો આપણું સેટઅપ બી રેડી થઈ રહ્યું છે અને થોડા એન્જોય કરવા માટે ફટાકડાઓ પણ છોકરા માટે લાવ્યા હતા। ચાલો એમને પણ ફોડાવીએ છીએ અને તમને પણ બતાવીએ છીએ। જો છોકરા લોકોને એન્જોય કરવાનું એ પણ થોડું મજા આવે છે કે 9 વર્ષને દિવાળીનો માહોલ છે એટલે મજા આવે ને। ચાલો તમને પણ બતાવી દઈએ, એક એક ગાડી ફોડજો। ચાલો તો આપણે મંડપનું થોડું એટલે કે મોસ્ટ ઓફલી 80થી 90% જેટલું કામ થઈ ગયું છે અને જે મંડપવાળા જે બાંધકામ કરતા હતા એમનું અર્જન્ટ કામને કારણે એ લોકોએ ઘરે જવા પડ્યું છે તો અમે કીધું છે કે ચાલો જે કંઈ બાકીનું હશે આપણે સવારે સેટઅપ કરશું અને છોકરા લોકોને ફટાકડા ફોડીને એન્જોય તો કરાવી દીધો છે અને તમે આજુબાજુની આ લાઇટિંગો પણ જોઈ રહ્યા છો, લાઇટિંગો પણ સજાવીને ગયા છે અને ચાલો મારી સાથે તમને એક સાંઈ બાબાનો અમે જે હેડિંગમાં જે એક ફોટો રાખ્યો છે એ પણ તમને બતાવું। ચાલો તો તમે અમે જે હેડિંગમાં જે પહેલો જે પદયાત્રી ચાલીને આવે છે એના માટે પહેલાં જે આ ફોટો રાખ્યો છે જે જમવાનું સાંઈ બાબા બનાવતા હોય કેમ કે અમે પણ ભંડારો લગાવ્યો છે એટલે અમને આ પોસ્ટર અમે 3 વર્ષથી કન્ટિન્યુ લગાવીએ છીએ અને આ જ મને ખરેખર મને બહુ જ ગમે છે આ રીતનું પોસ્ટર અને લાગે છે કે ભંડારા હિસાબે સૂટેબલ છે। ચાલો એ પણ તમને બતાવી દઉં છું, અમે લાઇટિંગો પણ લગાવી દીધી છે અને કમસે કમ 90% કામ તો અમારું કમ્પ્લીટ થઈ જ ગયું છે। ચાલો આપણે અંદરનું પણ બતાવી દઈએ, હજુ થોડું સેટઅપ કરવાનું બાકી છે કેમ કે ગાડલાઓ સરખા કરવાના બાકી છે, અમારું જે નાસ્તાનો પ્રોગ્રામ જે જમવાનું જે સાધનો લાવ્યા છે એ પણ એના સ્ટોર રૂમમાં મૂકવાનું બાકી છે, જે અમે મંડપના આધારે સ્ટોર રૂમ બનાવ્યો છે એ પણ ત્યાં બતાવી દઉં છું। ચાલો તો આપણે જે આ નાસ્તા માટેનો પ્રોગ્રામ છે જે સાધનો છે જે જમવા માટેના
એ પણ આપણે અહીંયા મૂક્યા છે. આપણે પણ એ જે ઇસ્કોન રૂમ અમે બનાવ્યો છે ત્યાં બધું મુકાઈ દઈએ છીએ કમ્પ્લીટ. અને સવારથી આપણો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. અમને જે કંઈ વસ્તુનું જરૂર પડશે તે અમે થોડી કાઢતા રહીશું અને પ્રોગ્રામને આગળ વધાવતા રહીશું. અને જે પદયાત્રી આવે છે એમને જમાડતા રહીશું. જય સાઈનાથ. ચાલો તો આપણે પૂરું કામ જમવાનું બનાવવા માટે દીપકભાઈ ને આપણા જે ચીમાન બાપુ છે એમને આપેલું છે. ચાલો એમણે અમારા ટીમ માટે રસોડું કમ્પ્લીટ કરી રહ્યા છે અને કમ્પ્લીટ થાય એટલે જેટલા બી સ્ટાફના માણસો છે એ જમી લઈએ છીએ. અને સવારથી અમે બાકીનો પ્રોગ્રામ જે પદયાત્રી આવે છે એના માટે બાકીનું જે કંઈ જમવાનું છે, નાસ્તાનું છે, ચાનું છે એ બધું પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દઉં. દીપકભાઈ કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. ચાલો દીપકભાઈ છે કમ્પ્લીટ. જમીને એમને કહે છે કેવો ટેસ્ટ બનાવ્યો છે. ચાલો તો સ્ટાફ માટે જમવાનું બનાવી દીધું છે. ચાલો જમીએ છીએ અને જોઈએ છે કે કેવું બનાવ્યું છે. આપણા દીપકભાઈ અને ચીમાન બાપુએ રસોઈ બનાવી છે. પહેલાં ચાખીએ છીએ કેવું લાગે છે, એ પછી એમને જાણકારી આપીએ છીએ. ચાલો તો જમવાનું તો ખૂબ સરસ બનાવ્યું છે. જીરાવાળા રાઈસ બનાવ્યા છે, દાળ બનાવી છે, શાક બનાવ્યું છે અને કોબીનું કચિંબર અને ખાસ કરીને આ ડાંગી ચટણી છે જે મરચાંની બનાવેલી આવે છે, જે લોકો અહીંયાના વધારે પૂરતી યુઝ કરે છે અને આપણને પણ ખૂબ સરસ લાગે છે. ચાલો એ અમે આજે ખાસ ટેસ્ટ માટે મંગાવી છે. દર વર્ષે મંગાવીએ જ છીએ ને જમવાનું ખૂબ સરસ બનાવ્યું છે. ચાલો તો આ દીપકભાઈ, આપણા હરિભાઈ છે અને ચીમાન બાપુ છે, એ 3 જણાએ મળીને આ રસોઈ બનાવી છે. ખૂબ સરસ બનાવી છે અને ઉપરવાળાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે દરેક આટીના જેટલી બી વાર પ્રસાદી અમે બનાવીએ છીએ ભક્તો માટે એ ખૂબ સરસ મજાની આવે અને લોકોને ખૂબ સરસ લાગે, એ જ અમારી પ્રાર્થના છે. ચાલો અમે પણ જમી લઈએ છીએ. હા, અને તમારે પણ શિરડી સાંઈ બાબા જવાનું થાય તો 24, 25 અને 26 તારીખ 3 દિવસ માટે આ ભંડારો અમે રાખેલો છે, તો તમે પણ આવી શકો છો અને પ્રસાદી લઈ શકો છો. જય સાંઈ. ચાલો તો જમવાની અમને ખૂબ મજા આવી ગઈ છે અને બહુ ખૂબ સરસ મજાની રસોઈ બની હતી. ચાલો અમે જમી લીધું છે. જે સ્ટાફ વેચવા માટે હતો તે હવે જમવા બેસ્યા છે. ચાલો એમાં જમી લઈ છે અને પછી બાકીના અમારી સ્ટાફ જે કંઈ હશે બધા બેસીને અમે એક ટીમ બનાવીને કામ કરશું કે કોણે કયા વ્યક્તિએ શું કરવું ને કોણે કયા વ્યક્તિએ શું કરવું, એ અમે એક ટીમ ગ્રુપ બનાવી દઈશું. 2 ટીમમાં કન્વર્ટ કરી દઈશું કે ભાઈ સવારનું કામ, સાંજેનું કામ, રસોડાનું કામ, સાફ સફાઈનું કામ કોણ કરશે, એ ચાલો બેસીને અમે મિટિંગ કરી દઈએ છીએ. અને સવારે આપણે 2 વાગે ફટાફટ ઉઠીને ચા નાસ્તાનું કમ્પ્લીટ કરી દઈશું અને જમવા માટેનો પ્રોગ્રામ 10-11 વાગ્યાથી ચાલુ થઈ જશે, એ પણ આપણે કમ્પ્લીટ કરી દઈશું. ને જે બેકગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે સાંઈ બાબાનું અમે જે સેટઅપ બનાવ્યું છે એ તમને આજે નહીં બતાવીશ. હા, અને એ તમને સેટઅપ કાલના વિડીયોમાં બતાવીશ, તો તમે અમારા વિડીયો જોતા રહેજો અને જે કંઈ પદયાત્રી આવે છે એમને જાણકારી આપતા રહેજો. શ્રી સાંઈ સેવા ભંડારામાં જમવાનું, નાસ્તાનું અને રહેવાની સુવિધા તમામ અમે રાખેલી છે. 24, 25 અને 26 તારીખ 3 દિવસ માટે કમ્પ્લીટ અમે ફૂલ સેફટી આપશું. મળીએ છે કાલે અને બીજા વિડીયોમાં તમને કાલે કેટલા પદયાત્રી આવે છે એ પણ તમને બતાવવાની કોશિશ કરતો રહીશ. જય સાંઈ.